બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં છે? પૂછ મજામાં? મજામાં ને તમે બધા કે? હા, હું મજામાં. પ્રિયલી મજામાં ને અમે બધા મજામાં. હા, મજા. આપણે જે શીખવાડીએ ને બોલવા જાય. કાલ કેમ રાવ નાખતી હતી દક્ષા? આજ જાઉં છે ઉપર? આજ છે ઉપર જાઉં? અરે કાલ તો વાત જવા દે, બે ખેલ કર્યા હતા. એ હજી આમ કરે. એક વસ્તુ હોય ને બે ને જોઈએ પછી એક બીજા રડે. અહીં હતી તો એમ ન કરતી. કાલ તો ખેલ કર્યા હતા. નહીં? ખેલ કર્યા હતા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. આજ અમારે શિવ ઉપર નથી જવાનું, આજ કામ કરવાનું હોય કે રોજે રોજ થોડું જવાનું હોય કા? કાયમ ન જવાનું જવાય. હોય. આ અટાણમાં જો ભરતી થોડીક ટાટાપોર ને નાખી દો. થોડાક તગારા હતા આપણે ગાયને બાંધી ને જો પોગું ત્યાં મારી પછી શું મારી છે કે એને બે બાંધીએ એટલે હાલચાલ કરતી હોય એટલે આ ભરતી હોય એ પછી થોડીક બેસી જાય ને એના ગાયના ખીલે જાય હાલચાલ કરતી હોય ને એટલામાં કહું પાછા તગારા ભરીને નાખી દઉં પાછું લેવલ થઈ જાય. ગાય એવી એમ કે જો ને અહીંયા ખાઈ લીધું દીકુ આપણે નાખ્યું તું તું નાખી કેટલા એક પૂરો નાખી હતી કા હા પછી આપણે બે દી ખાઈ લઈએ એટલે આપણે બે દી હમણાં ભરતી નખાઈ જાય ને પછી એને નાખી આવજો. હાલો હું કરી લઉં કામ. જો આપણે ઘરમાં કરીએ તો ત્યાં રમે ને ને પ્રિયન દાદી હે ને બોરોન વિશે પાણી નાખવાનું એ કામ કરે ને આપણે ફળિયું નોરાઈ ગયું હીરામણ કરી લીધું ને જો હીરામણ ઠામ ધોવાના હે એ ફટાફટ કરવા માંડીએ. તો વાગી ગયા 10:30 અને જો અમારા પ્રિયલ ને હું હિંચકામાં ઘોડિયામાં હુરાવતો હતો હિંચકા ખવડાવતો હતો તો એ રમતા રમતા જો સુઈ ગઈ. દક્ષા ગઈ કામ કરવા બહારનું કામ કરે ને માં જાય કાલ આપણે કેરી લઈ આવ્યા ને કિરણના ઘરેથી એ ભરતા હતા. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હવે લગભગ રસોઈ કરવાનું ટાણું થઈ ગયું છે. આપણે શેના કેરી લઈ આવ્યા તો રસ કાઢીએ પછી રોટલી બનાવીએ કંઈક કઠોળનું શાક નાખ્યું એવું કરીએ. હવે બેસી ગયા પવનમાં. પ્રિયલ સુઈ ગઈ છે હમણાં. શિવ અહીં મામાના ઘરે આવે એટલે એને અહીં ગમે ને હું કહી શકું ને કે મામાને ઘર મીઠું કહેવાય. મામાના ઘરની કેરીઓ જ આપણે લઈ આવ્યા એની કેરીઓ બહુ મીઠી થાય તો હવે આજ પાછું હમણાં વળી પાછી કેરી વાળી હાલ છે કા? હા હમણાં કેરી વાળી વળી પાસે હાલ છે. હા એટલે જો માએ કે આ બધી રસ કાઢ્યા જેવી છે તો એ નોખી કાઢી લીધી ને આ બધી કે પછી કે પાછળ ખાવા થાય પછી. તો અટાણે બપોરે 1 વાગી ગયો ને અમે બેસી ગયા બપોરા કરવા. 1 વાગે બપોરા કરવાનો ટાઈમ હોય અમારે ને અમારે આજે આવી ગયો કિરણબેન ની કેરી આવી ગઈ તેનો રસ કાઢ્યો મસ્ત મજાનો આપણે આમાં ઠંડો કરવા મૂકી દીધો. ટોપિયું ભરીને હોય અમારે સુગંધ આવે પાછો વાટકો ભરી સુગંધ જાય સુગંધ આવે કિરણ ને આવી છે સુગંધ. એને તો અમારે ચાલુ જઈશે કેરી વાળી જઈશે. અમાર પ્રિયલે જો હુઈ ગઈ હતી ને આજ વેલી ઉઠી હતી જેને ખાઈ લીધો ને એટલો મૂકી દીધો. આજે અમે અહીંયા કાલ કેરીનો રસ ખાધો હતો તે આજે અહીંયા કેરીનો રસ છે. આજકાલની જેમ ભજીયા ને ભજીયા કાલ એ મોજ કાલ હતી હો બાકી દાળ ભાત ને ભજીયા ને આજે રોટલી છે કેરીનો રસ છે ને શાક દેવાનું હોય એવું ભાણામાં આવે પછી ખબર પડે. રોટલી બટેટાનું શાક છે. બટેટાનું શાક બધાના ઘરમાં કેરી હોય. બધાના ઘરમાં લગભગ રસ ને રોટલી ને પૂરી ને એવી મોજ હોય કેરીની. કેરી આવે ત્યાં સુધી કેરીની મોજ માણી લેવાની. ને અમે ત્યાં કેરી નો રસ કાઢી ને રોટલી બનાવી લીધી હતી અને ત્યાં રોટલી ખાધી હતી ત્યાં આવી લીધી ને જો હમણાં પછી બધા તમે હાલો બપોરા કરવા. અને કિરણની વાડીની કેરી છે ઓર્ગેનિક છે અસલ મજાની મસ્ત સુગંધ આવે. આપણે ઓલે કેરી પકવી હતી ને એમ જ આ કેરી પકવે ને અમારા પ્રિયલ છે ને એ ઉઠી તો ગઈ પણ જો અંદર એ ઉભી સેટી પાસે અહીંયા અમારા દીકરો અહીંયા શિવ બરકે જો શિવ નો ફોન આવ્યો. શિવ બરકે જો એનો ફોન આવ્યો
હાય 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 એ તને કેક ખાવા બોલાવે તારે કેક ખાવી પ્રિયલે કાલે ક્યાં કેક નતું ખાધું ન ખાધું પછી એકલી મને ખવડાવતી હતી છેલ્લે બધા હમું ઈ બસ જોતી હતી જ બધું છાને કાયમ કોઈ કેક નો ખવડાવે પછી એને ડિસ્કો કરવા તા ડિસ્કો નથી કરતી ઓલા ભૂમિ ને એનો ભાઈ ને હતો ને હરમાતી હતી અમારે ચોકલું એ હરમાતી હતી ડિસ્કો કરવાનો હતો ગેલી એ તો જોવે ન ગમે ને ક્યાંય ડિસ્કો કરવો. એ પ્રિયલ એ અજય દેખે ને એટલે છાની મુની થઈ જાય કે પ્રિયલ આમ તાજા માણસ ભેગા થયા હોય તો એનું ધ્યાન એમનું છે કેમ હમણાં જવાબ દઈ મને તો જો હવે અમે આવી ગયા અહીંયા બપોરે 4 વાગવા આવ્યા ને આપડી બેદી પાસે બેદી ને માં નવરાવે આ બજીને નાવું તું મેં કાલ નવરાવી તો પછી મારે નાવું તો બેદી ને ગરમી થતી હોય ને કઈક એને જો મજા આવે છાની મની ઉભી હા. કઈક નવડાવીએ ને તો એને મજા આવે કે મારે નાવું તો હું કાલો નવરાવી નાખું વરસાદમાં તો એક ફેરે નાઈ લીધી અહીંયા વરસાદ આવ્યો તો આપણે પડી ગયું હતું તે ઝૂંપડું તો એ નાઈ લીધું તું બાકી હવે તો વાંધો નહીં આવે પણ ક્યારેક આપણે એને નવરાવી દઈએ પાણીનો ફુવારો મારી દે નળી લઈને નાઈટ તો માં જો હરખી અસલની નવરાવે પાણીનું ડોયલું ભરી દીધી અહીંયા પાણી પીવરા દીધું ખવડાવી લીધું ને હવે જો અસલની માં હવે નવરાવી દે એ બધી મજા આવે નાવાની ગરમી થતી હતી તને આમ તો આપણે ખુલ્લું છે આ બાજુ પટ એટલે વાંધો ન આવે પવન આવતો હોય એટલી બધી ગરમી તો થાય નહીં તો બધી ને મજા આવે આજ પાણી છે અસલ નાવાની ઠંડુ પાણી ને જો એ હામું ધરે માથું એ વાહ એને મજા આવી જાય પાછી ખંજવાળ આવતી હોય ને દોડતી હોય ને માથું આમ કરે માથામાં ખંજવાળ આવતું હોય ને એના પૂછડું ને પૂગે મોઢું ને ત્યાં એમાં ખંજવાળી દે પણ જ્યાં પૂગતું ન હોય ને ત્યાં એને મજા આવે છે માથામાં ન પૂગી શકે કઈ ત્યાં એને મજા આવે પછી બધી ખાય ને પાછી ઊંઘી જાય પ્રિય હોય તો ખીજાડિયા પાડે કે એમ સુઈ જાય એટલે તો હે ને રમઝાના ચાલે. 6 વાગી ગયા ને પ્રિયલ જઈ ઘરમાં રમતી હતી બોલે એ બતાવતો રીંગો જોઈને એમાં વાવા પહેરાયું કેમ વાવા પહેરાયું લે અરે ટી શર્ટ પહેરાયું જો અરે, અરે, અરે. હા રાગલા વાળું પ્રિયલ પહેરે ની પહેરાયું જો લે ચડો તો નથી પહેરાયો હવે એને શું કેવાય બતક બોલ ક્યાં બતક એ કેમ બોલે તો જે આપણે ગામમાં લે, ગયા હતા ને લે, આ બે લીધા હતા હવા વાળા બે બતક હતા ગોળ હતું ને આ બીજું હતું પેલી કેમ બોલે કરતા અહીંથી આઈ એ બોલ્યું કેમ બોલાવતી હતી મને તું કાલે બોલતા પ્રિયલ કેમ બોલાવતી હતી એમને આઈ આમ કે આમ બોલતા પ્રિયલ એ પપ્પા હલો બોલે. ક્યાં પપ્પા બરે કે હલો ક્યાં છે ખેતરમાં પ્રિયલ તને મજા આવી કાલે મજા આવી ને બર્થડે માં કેમ બોલાવતી હતી તો હે ને પ્રિયલ ચોક પર આમ જોઈ ગઈ રમત પ્રિયલ ફેન કરીને રસ બહુ ભાવ્યો ને કેવો હતો મીઠો કેતા મીઠું આમ કે. જ્યાં આપણે કેરીનું કેરેટ ભર્યું છે પવનમાં રાખ્યું છે હમણાં કેરી વાળી જાય છે ને એવી આમ રાખી ને બાજુમાં આખા ઘરમાં સુગંધ આવે એવી કેરી છે મસ્તીની એ મમ્મા ના નખાય દીકું તો હે ને આપણે કાલે શિવનો ને પ્રિયલના દાદીનો ને શિવના નાનીનો અને શિવના દાદીનો ત્રણેયનો બર્થડે હતો તો બધાએ બહુ વિશ કરી તો બધાને થેન્ક યુ કેતા પ્રિયા તો આપણે એક બર્થડે વિશ કે થેન્ક યુ
વિશ કરવા લેટ થઈ ગઈ તો એમાં સબસ્ક્રાઇબર છે થેન્ક યુ. પૂનમબેન એને શિવના નાઈને શિવના દાદીને ત્રણેયને વિશ કર્યું તેને થેન્ક યુ. અને એમનો પણ જન્મદિવસ છે તો આપણે એને વિશ કરી દઈએ ને કા હા પૂનમબેન હેપી બર્થડે. સારી બર્થડે. હેપી બર્થડે. તો જો એવું થાય ઘણાયના આ તારીખમાં બર્થડે ઘણાયના નીકળ્યા પણ આપણે હે ને કોમેન્ટ વાંચવામાં લેટ થઈ ગયું તો આજે કહી દઈએ થેન્ક યુ કહેવાનું ને પછી બધાને કેમ કહેવાનું થેન્ક બોલતા યુ. બોલતા એકવાર બોલતા બોલતા. તો જો કાલે તો અહીંયા મોજ કરીએ એવા ને પછી હવે અહીંયા આપણે લઈ આવ્યા કેરી તો કેરીની મોજ કરીએ હે ને પ્રિયાલા દાદી યારે મસ્તી કરે તું. હા એને જે રમાય થઈ જાય ખોરામાં આવે એટલે. પ્રિયાલા બોલે દાદી બોલે એ બધું બોલે ને બોલતા હા હું બોલવું એમ બોલવું જોઈએ ને. અરે બધી બોલે જો 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 ખેલાઈ જો બોલવું જોઈએ ને. કેમ બોલવું કેમ જોઈએ? મોઢા કરે પ્રિય. 7 વાગવા આવ્યા હું હમણાં ખેતરમાંથી આવ્યો ને તેમ કે પેલા ગરમી બહુ થાય તે નાઈ ધોઈ લઈએ. પછી હું કે બીજી વાત એ જ કઈ છે બતાઈ દવા ડાગલું માં હું નાઈ લીધો ને તો માં કહે કે સાંજે કે જમવાનું શું કરવું જોવા હોય ને એવું તો જે કરવું હોય તો કે કઢી ખીચડી બનાવીએ તો હું કહું વાંધો નહીં તો કઢી બનાવવા તું મરચા તો જોઈએ ને મરચા નથી રે મને કે તોય કે લેતો આવતું હું હાલો હમણાં લઈ આવીએ લ્યો મારે મરચા લેવા જાવું આ પ્રિયલ ફંદા કરે અટાણે એની પાસે ડાગલું હોય છે ને ડાગલું બતાવ ડાગલું ને ઘરમાં જાવું અમે કહ્યા કે ઘરમાં વિડીયો સારો ન આવે એટલે આપણે વિડીયો એન્ડ કરવા આવ્યા પડી ગયો તો ઘડી પર હિંચકા ખા પ્રિય હિંચકા ખાય તને ગમે હિંચકા ખાવા ગમે ગમે કેદા હા એ હમણાં આપણે કાલે શિવુનો બર્થડે નો વિડીયો આપણે બનાવ્યો ને એ જોતા જોતા ઓલો વિડીયો હાથમાં આવી ગયા ગયા વખતે શિવાની નો વિડીયો આપણે ઉતાર્યો હતો ને વિડીયો ની શરૂઆત કરી હતી તેમાં પ્રિયલ હાવ ઝીણકીક લાગે ને હજી તો ગાય ને રોટલી દઈ ને પછી સીધો પ્રિયો નો સીન આવ્યો ને એ સેટી ઉપર કૂદી હતી હા રમતી જોતી હતી પ્રિયલ કેમ જોતી હતી એ સીન આવ્યો ને તો પ્રિયલ ધોરીને મારા ખોરામાં ચડી ગઈ ને એ એક ધારે જોવે ને પ્રિયલ કેમ કરતી હતી કેમ ઓલી નાની નાની પ્રિયલ હતી ને વિડીયોમાં હતી નહીં દાંતે નતા એમાં હું કઈ એને પૂછ્યું હું કઈ હું કઈ એમાં તો પ્રિયલ ને દાંત નથી તો માંડી દાંત નતા ને એમાં મારા સામે જોઈ દાંત નતા ને યાદી આપણે યાદી રહી ગઈ ને ત્યારની અત્યાર સુધી હાલો જાય હાલો હર મહાદેવ કરી દે હાલો હાલો તો જો બસ આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આજા હોય છે દાદી પાસે જા હાલો દાદી હાલો જાય હાલો હાલો બાય